બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। આજે ડીસામાં ગેનીબેન ઠાકોરે રોડ શો કર્યો। મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા। ખુલ્લી જીપમાં સવારથી ગેનીબેન ઠાકોરે અસામાજિક તત્વોને પડકાર ફેંક્યો કે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેન દીકરીઓને હેરાન કરનારાઓની હવે ખેર નથી। બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે, એના માટે ગેનીબેન ઠાકોર આજે બજારની બજારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો ગેનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી